મારી એકની એકમાત્ર વાઈફ એક જ છે. પણ મને તકલીફ છે, એટલા બધા વ્રત કરે અને પાળવા મારે પડે. શ્રાવણ મહિનો એ કરે અને ખાવાનું મારું બને. આવું ચાલે તું જ કે. આ વખતે કોઈ માર્કેટમાં નવું વ્રત આવ્યું છે? હા નહીં કર, કારણ કે લાસ્ટ ટાઈમ તે એટલા બધા વ્રત દર વ્રતમાં 4 ગ્રામ ઘટતો જાઉં. હું સૌ રજકણ ન થઈ જાઉં, કોઈ મને ફૂંક મારીને ઉડાડી ન દે. પણ આ વખતે મેં વ્રત લીધું છે પાછું? અને એ વ્રત હું જ પાડીશ. એટલે તારું વ્રત તું જ પાડીશ? સ્વાવલંબી, નોટ પરાવલંબી. અરે કોંગ્રેચ્યુલેશન. તું આવી રીતે છે ને, હું તો કહું છું નવા વ્રત લઈ આવ. હમણાં ચાઇનામાં તો બહુ ડુપ્લિકેટ સરસ વ્રત નીકળ્યા છે. તું બધા કર ને, બહુ બધા કર. મારા પૈસા બચશે ને, અને જે 51 રૂપિયા ને 80 પૈસા વધશે ને એની હું પાર્ટી કરીશ. હું ચણા ખવડાવીશ. અને ચીબાવલીના તો તારું નામ દીધું ને, તું આવી ગઈ. ચીબાવલી ઓળખે ને, આપણી છોકરી છે એકની એક. મમ્મી, હું તમારા માટે સરપ્રાઈઝ લાવી છું. સરપ્રાઈઝ મમ્મી માટે? આ પોતે જ એક સરપ્રાઈઝ છે. એની માટે સરપ્રાઈઝ ના, આઈ મીન શું લઈ આવી છે સરપ્રાઈઝ? મમ્મી, હું તમારા માટે પાણીપુરી લઈ આવી છું. પાણીપુરી? ક્યાં છે? બતાવ. અરે પાણીપુરી. બેટા ચટણી નથી પર્સમાં? અરે નહીં, પર્સમાં જ રાખવાની. આજકાલ ચેન અને ચટણી બહુ ચોરાઈ જાય છે. ગુડ આઈડિયા. હા, તો પાણીપુરી અને ચટણી તો હવે લે. આઈ હેટ પાણીપુરી. શું વાત કરે છે? આજથી મેં બાધા લીધી છે, પાણીપુરી નહીં ખાવ. પાણીપુરીનું શું થશે? તે પાણીપુરી છોડી દીધી? તને ઓલા મંગલ પાણીપુરી વાળાનો વિચાર ન આવ્યો? આ તૂટેલી પૂરીમાંથી પાણી જેમ ટપકે એમ એની આંખમાંથી પણ આંસુ ટપકશે. કોઈ પાણીપુરી નહીં ખાય તો પાણીપુરીનું શું થશે? અરે તારા પછી વિશ્વ આખું પાણીપુરી છોડી દેશે તો શું થશે? છોડી દેશે. પણ શા માટે તે પાણીપુરી છોડી? વાય, મારે જવાબ આપવો પડશે. પપ્પા, અરે બાપરે, તમારી લીધે મમ્મીને આજે પાણીપુરી છોડી, કાલે સેન્ડવિચ છોડશે, પછી રગડબેટી છોડશે. બસ. એકવાર હું જયારે છોડી દઈશ. ના, એટલે પાણીપુરી છોડી દઈશ. મિસ્ટેક થઈ ગઈ બોલવા. તૂટી ગઈ પાણીપુરી. હવે આ સેવપુરીમાં ઉપયોગ થશે. કેટલી તૂટી ગઈ, સંભાળવી જોઈએ ને બેટા. વાંધો નહીં, તો તે પાણીપુરી છોડી દીધી. તારે FB માં વાયરલ કરવું છે તો કાઢ તારો મોબાઈલ. મારી વાઈફે પાણીપુરી છોડી દીધી છે. આ જગત માટે બહુ દુઃખદ સુખદ એ પ્રકારના સમાચાર વાયરલ કરું છું. વાહ, તું દૂર રહે ને, મને આવું છે. મમ્મીને આવવા દો. અરે મમ્મી આવે છે એમાં હું આવી ગયો છું. મમ્મી, જો આ સમાચાર કેટલા વાયરલ થઈ રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં હેલનનો પણ ફોન આવ્યો છે. હેલન કેટલા વર્ષની હશે? આ તો 85 ની છે. ન ચાલે. બહુ વાયરલ. લેન્ડલાઈન પર ફોન. અને મમ્મી, મારી સાસુ હજી મોબાઈલ નથી વસાવ્યો, લેન્ડલાઈન પર ફોન કરે છે. યસ, 1 મિનિટ, હું સ્પીકર પર રાખું છું. ના, તમે જોરથી બોલો. હું સ્પીકર પર છે એટલે મારા કાનને તકલીફ ન થાય ને. આ બોલો, મારી વાઈફ ની મમ્મી, આઈ મીન મારા સાસુ. તમે જમાઈ છો કે જમણા છો? મારી દીકરીને પાણીપુરી ખાવા નથી આપતા. તમે તો કીધું તું કે લગ્ન પછી રોજ પાણીપુરી ખવડાવીશ. આવા ખોટા વચનો આપીને ભૂલી જાવ છો. આ લગ્ન પહેલા મેં વચન આપેલું કે હું એને પાણીપુરી ખવડાવીશ તો ખવડાવું જ છું. તમારા જેવા બુદ્ધલના કહેવાથી મારી દીકરી, મારી રાજકુમારને પાણીપુરી છોડી દીધી છે. ના, મેં મારા કહેવા પર નથી એને પાણીપુરી મૂકી. બેટી, સાચું કહેજે. જરાય કોઈથી ડરતી નહીં. આપણે પોલીસમાં કમ્પ્લેન કરશું. એને પૂછી જુઓ.
અરે મમ્મી તું શું કરવા ચિંતા કરે છે? એના કહેવાથી મેં પાણીપુરી નથી છોડી, મેં મારા મનથી છોડી છે. હા, સમજ્યા ને હવે? જેવી રીતે મેં મારા મનથી લગ્ન નતા કર્યા, આઈ મીન એને એના મનથી છોડી છે પાણીપુરી. હા, ઓકે. હા, રાખો. સાસુને સાચવવામાં જિંદગી જતી રહી મારી તો. સારું છે આના મમ્મી હજી લેન્ડલાઈન વાપરે છે, ને તો આની શું વેલ્યુ રેત હે? મારા જેવી વેલ્યુ થઈ જાત સાહેબ. ના, આઈ મીન જસ્ટ મિસ્ટર વાત. કોનો મોબાઈલ આવ્યો? હલો, મને રાખવા દે, મને વાત કરવા દે. તું તારે વાત કરે છે કે હું કરું? હું કરું છું ને. હા, બોલો તમે કોણ? ઓ મંજુ. હાય મંજુ. હાય, કેમ છે તું? સરખી વાત કરો. મંજુ, મારી વાઈફે પાણી છોડી દીધું છે, આઈ મીન પાણીપુરી બંને. અચ્છા, એની માટે તે ફોન કર્યો? ઓકે, હા, અચ્છા. તમે બધી બહેનોએ પણ નક્કી કર્યું છે? ના, એટલે બહેનો એટલે એ બધી બહેનો. એટલે મંજુ, તે પણ નક્કી કર્યું છે કે અચ્છા તમે બધા સમૂહમાં પાણીપુરી છોડી દેશો? અરે પણ કારણ? સસ્પેન્સ. મંજુ એ પણ કે છે સસ્પેન્સ છે. પાણીપુરી છોડવાનું રીઝન હશે? એક રહસ્ય. પાણીપુરી. હેલો લાલી, સોશિયલ મીડિયામાં તારી રીલ જોઈને મેં તો પાણીપુરી ખાવાનું છોડી દીધું. અને તું છુટ્ટીમાં પણ ઊભી રહી છે અને ચિહ્ન તો પાણીપુરીનું જ રાખજે. હા, અરે યાર, શેરબજાર નું પૂછે છે. શેરબજાર નીચે જ જશે, હજી નીચે જ જવાનું છે, નીચે જ જશે. કારણ પૂછે છે. કારણ એટલા માટે કે લાલીએ પાણીપુરી ખાવાનું બંધ કરી દીધું છે અને એમની પાછળ એરિયાની બધી જ મહિલાઓએ પાણીપુરી ખાવાનું બંધ કરી દીધું છે. મમ્મી તે કેમ પાણીપુરી ખાવાની છોડી દીધી? એ રહસ્ય છે. તારા પપ્પાના સમ છે કે હું કોઈ દિવસ એ રહસ્ય નહીં કહું. તારા લીધે તારી બધી ફ્રેન્ડોને પાણીપુરી ખાવાની છોડી દીધી છે. હું નહીં કહું. મમ્મી કે ને પ્લીઝ. મમ્મી કે ને પ્લીઝ. એ રહસ્ય તો નહીં કહું. મમ્મી તું નહીં કહીશ તો હું પાણીપુરી ચાલુ કરી દઈશ. તો મારે રહસ્ય કેવું જ પડશે. એક મિનિટ કહું છું તને. વાત જાણે એમ છે કે મંગલ પાણીપુરી વાળો પાણીપુરી ખાધા પછી સૂકી પૂરી ફ્રી ઓફ ચાર્જ અનલિમિટેડ નથી આપતો. हेलो, हाँ कौन? अरे मैं कौन? तो तू कौन मेरे को पूछता है कि मैं तेरे को कौन पूछूं? हम दोनों एक दूसरे को तू कौन पूछेंगे तो जिंदगी बीत जाएगी. अरे तू कौन बोल रहा है? बोल ना. अच्छा, मंगल पानीपुरी वाले ना पूछ. हाँ बोल मंगल. अच्छा, हाँ वो महिला लोग नहीं आती है पानीपुरी खाने, तो वो स्किन तू चेंज कर दे क्या? अच्छा, 1 સેકન્ડ. મંગલ પાણીપુરી વાળો કે છે કે હવે પાણીપુરી ખાધા પછી જે સૂકી પૂરી હોય એ અનલિમિટેડ ફ્રી આપશે. અરે વાહ! वाह, अरे वाह बोला. हाँ, तो गल्ला आज से चाले ना. ओके, अब भी आती हो नीचे. आती है. हाँ, क्या ऑलरेडी बुकिंग है? RSC में मिलेगा. अरे मैं बंद करवा दूंगी तेरा ठेला. नहीं, ठेला नहीं, थेला बोलती है. ठेला चालू रख. RSC कंफर्म हो जाएगा. हाँ, कोई बात नहीं. वेटिंग में 4 लोग. ओके, नो प्रॉब्लम. हाँ, तो ओके. हाँ, नहीं तो तू बनाने का शुरू कर. हाँ, बनाने का बनावे ने एवी रीते बनाने का शुरू कर. आती है. हाँ, अनलिमिटेड पानीपुरी फ्री ऑफ चार्ज. सूकी पूरी, नॉट पानीपुरी. गुड पानीपुरी, आई मीन गुड नाइट. Congratulations, you succeed in your પાણીપુરી મિશન. આ હતી મંગળ પાણીપુરી વાળાની વાત. હવે તમને એક વાત કહું કે લગભગ અઠવાડિયાથી મંગળ પાણીપુરી વાળો ગાયબ છે, કારણ કે પૈસા આપ્યા કરતા ફ્રીમાં પાણીપુરી ઝાપટવા વાળા
બહેનોની સંખ્યા વધી ગઈ છે. તો તમારી પાસે કોઈ એવો પાણીપુરી વાળો હોય કે જે પાણીપુરી ખાધા પછી અનલિમિટેડ ફ્રી સૂકી પૂરી આપતો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ત્યાં સુધી 1 મિનિટ. ત્યાં સુધી મારી પાસે વધેલી સૂકી પૂરી છે. તમને જોઈએ તો કોન્ટેક્ટ નહીં કરતા.